મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોનો સીએમને પત્ર. આરોપી જયસુખ પટેલને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવા માટે માંગ કરવામાં આવી છે. જેલમાં જયસુખ પટેલને વીઆઈપી સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારી અને જેલ તંત્ર જયસુખ પટેલને સુવિધા પૂરી પાડતા હોવાનો આક્ષેપ લગાવાયો છે. ત્યારે આરોપી જયસુખ પટેલને નિયમો વિરુદ્ધ સવલતો આપવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જયસુખ પટેલ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી સુવિધાઓ મેળવતા હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે. જેલ પરિસરમાંથી ગમે ત્યારે બહાર આવી જઈ શકે તેવી સુવિધા આપવામાં આવી છે તેવું પીડિત પરિવારનું કહેવું છે. જેલના 3 માસના સીસીટીવી ચેક કરવા પીડિત પરિવારની માંગ. સંવાદદાતા હર્નિશ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. હર્નિશ, જણાવશો કે મોરબી ઝુલતા પુલની દુર્ઘટના કેસના પીડિતોનો સીએમને પત્ર લખવામાં આવ્યો છે અને આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. શું છે વધુ વિગતો? સૌથી વાત કરીએ તો જે ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી છે જયસુખ પટેલ, તેને વીઆઈપી સુવિધાઓ આપવામાં આવતી હોય તેવો આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને જયસુખ પટેલને જેલ ટ્રાન્સફર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જે દુર્ઘટના ઘટી હતી એમાં 135 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમાં જીવ ગુમાવેલા પરિવારજનો દ્વારા એક એસોસિએશન બનાવવામાં આવ્યું હતું. એના સભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને આની જેલ ટ્રાન્સફરની માંગણી કરવામાં આવી છે. જી બિલકુલ હર્નિશ, તમામ માહિતી બદલ આપનો આભાર. તો મહેબૂબભાઈ પણ જોડાઈ ગયા છે કે જેઓ પીડિત પરિવારના સભ્ય છે. મહેબૂબભાઈ, જણાવશો કે તમારા પરિવાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જયસુખ પટેલને સારી સુવિધાઓ જેલમાં આપવામાં આવી રહી છે, ગમે ત્યારે તે જેલની અંદર આવી શકે છે, બહાર પણ નીકળી શકે છે, એટલે અન્ય જિલ્લાની જેલમાં તેમને ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી રહી છે. હા, એમાં એવું હોય કે પ્રાઇવેટ ગાડીમાં આવે, ઘણી વખત પ્રાઇવેટ સુવિધા મળે છે. પ્લસમાં અમારે જે સંદાજ અમદાવાદ હતું ને જી, ત્યારે અમારે બસ ને એ બધું કેન્સલ કરાવ્યું હતું. પછી અમને ફોન અવારનવાર એવા આવતા હતા કે અહીંયા ન જાઓ, આ છે તે છે, એના હિસાબે અરજી કરી. જી બિલકુલ. અને આ સાથે જ શું આ મામલે તમે રજૂઆત કરી છે ત્યાંની સ્થાનિક જેલના અધિકારીઓ સાથે, પોલીસ સાથે? અરજી કરી છે, સ્થાનિક સાથે વાત નથી કરી. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સ્થાનિક અધિકારી અને જેલ તંત્ર જયસુખ પટેલને તમામ સુવિધાઓ પૂરી પાડતા હોવાનો પણ આરોપ છે તે લગાવવામાં આવ્યો. આરોપી જયસુખ પટેલને નિયમો વિરુદ્ધ સવલતો આપવામાં આવતી હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જયસુખ પટેલ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી સુવિધાઓ મેળવતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેલ પરિસરમાંથી ગમે ત્યારે બહાર આવી જઈ શકે તેવી સુવિધા આપવામાં આવી રહી છે. પીડિત પરિવારના સભ્ય રફીકભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. રફીકભાઈ, જણાવશો કે મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં તમે પણ પોતાના પરિવારજન ગુમાવ્યા છે અને સીએમને પણ પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં શું માંગ કરાઈ? અમારી માંગ એ છે મેડમ કે એને જેલની ટ્રાન્સફર કરાવે જેલ, કારણ કે પ્રાઇવેટ વાહનોમાં લઈ જવાય છે, લઈ આવે છે, બધા અમે જોવી છે બધું. અને આગળ જતા અમને અત્યારે એવું એ લોકો સર્વે ચાલુ કર્યું છે કે ઘરે ઘરે જઈ અને કહેવામાં આવે છે કે તમે લેખિત આપો કે એને જામીન મળે તો અમને કોઈ તકલીફ નથી. એટલે અહીંયા રહીએ તો કાલ સવારે ધાક ધમકી ને બધું ચાલુ થઈ શકે એવી અમને શક્યતા દેખાય છે. એટલા માટે અમે માંગ કરી છે. જી જી બિલકુલ રફીકભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો પીડિત પરિવારોને પણ ક્યાંક ને ક્યાંક ડર સતાવી રહ્યો છે કે જો આવી જ રીતે ચાલતું રહેશે અને જયસુખ પટેલ જેલની બહાર આવતો જતો રહેશે તો તેના દ્વારા ધમકીઓ પણ મળી શકે છે. તો મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોનો સીએમને પત્ર લખવામાં આવ્યો છે. પીડિત પરિવારના સભ્ય જગદીશભાઈ પણ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, જણાવશો કે શું માંગ છે? અમારે માંગ કે જેવા નાના પેલા કેદી હોય એમની સુવિધા મળવી જોઈએ. બીજું શું, ગુનો એ ગુનો કહેવાય છે. વીઆઈપી હોય કે ગમે એ માણસને બિલકુલ. એટલે જી, એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જયસુખ પટેલને ગમે ત્યારે જેલમાંથી બહાર નીકળવાની પણ જે સવલત છે તે આપવામાં આવી રહી છે અને અન્ય સવલતો, સગવડો પણ આપવામાં આવી રહી છે. હવે એ તો અમારે કેવું કે બેન એમને જે છે એવી સુવિધા જે નાના માણસ મળે એવી તો ગમે એવા માણસો હોય
તો એને જે છે કાયદા પ્રમાણે એવી સુવિધા ના મળવી જોઈએ. બરાબર. માણસ તો બધા એક જ છે ને, જી બિલકુલ. પૈસાદારો કે ગરીબો. હમ જી બોલો. જી બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.